પહેલેથી જ બરાબર બેસજો એકદમ, કારણ કે સંખ્યા હવે થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી બાઈજુ રાજ મહારાણી કી, શ્રી तीनोंपुरी धाम की, श्री पांच महामंगलपुरी धाम की, जगत गुरु श्री आचार्य महाराज की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम. अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकार सनातनं वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम. अशुभ हरण मंगल करन धनि श्रीदेव चंद्र जिना, श्री श्री महराज सुनाम, तेज कुंवर श्यामायुगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम. बोलो श्री प्राणनाथ प्यारे की. पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी श्री राधा कृष्णनी असीम कृपा, सौराष्ट्र गोंडल शહેરની આ દિવ્ય ધરતી, તેમાં પડાળિયા પરિવાર આયોજિત 10 દિવસીય બ્રહ્મવાણી ચર્ચાનું સુંદર આયોજન. બ્રહ્મવાણી ચર્ચા શ્રવણ કરવા પધારેલા પડાળિયા પરિવારના આમંત્રિત મહેમાનશ્રીઓ તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ પ્રણામ. જયંતિભાઈ, રમેશભાઈ મજામાં? આજે તો ખાંડાધારના સુંદર સાથ પણ છે. કેમ બધા છેલ્લે છેલ્લે અડપ થઈ? રમેશભાઈ તો કાલે જ આવ્યા હશે ને? સારું. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપા આપણા બધા જ સુંદર સાથ ઉપર પલ પલ વરસી રહી છે. મહેસૂસ કરજો, ત્યારે જ તો આ મેળાવડો થાય. નહીતર
આ માયા કોઈને છોડે? એક સેકન્ડ નવરા ન થવા દે માયા. ન થવું હોય તો, અને થવું હોય તો નવરા જ હોય. બે વાત છે. પણ કેટલો સરસ સમય રાજ્યએ સેટ કરી દીધો છે કે આ 1 મહિનો તો મીરાબેન ત્યાં છે. આજે તો નવા નવા સુંદર સાથ પ્રણામ. 1 મહિનો તો લાલદાસ મહારાજે સેલ લગાવ્યો છે. ઓ સુમીબેન છે. 1 મહિનો સેલ લાગેલો છે. બરાબર સેલિંગ કરી જ લેજો, જેટલું શોપિંગ કરવું હોય ને એટલું. અને પછી ક્યાં મૂકી દેવાનું? કબાટમાં નહીં હો. શોપિંગ કરીને કબાટમાં મુકાય વસ્તુ, પણ આ એવી વસ્તુ છે કે આને હૃદયની અંદર ધારણ કરવાની છે. એક એક શબ્દ અનમોલ મોતી છે કે જ્યારે આ સંસારની ઉત્પત્તિ થઈ ત્યારથી જ આ મોતી ઉતાવળા થતા હતા રાજજી પાસે આ સંસારમાં આવવા. પણ કેટલી બ્રેક મારી રાજજીએ. સતયુગ જવા દીધો, ત્રેતાયુગ જવા દીધો, દ્વાપરમાં આવ્યા પણ નિંદરમાં હતા. પણ કલયુગની અંદર તો બધાની આંખ ટકોરા જેવી છે. બુદ્ધિ જાગ્રત, ખુલ્લી આંખ, દિલ ખુલ્લા, લેવાવાળાના દેવાવાળાના. કઈ કમી છે? કાંઈ જ કમી નથી. કમી હોય તો ભજનમાં હોય. બાકી તો રાજ્યએ કમી રહેવા દીધી નથી. આ તો વરસાદ વરસાવી દીધો કે મારી બ્રહ્મપ્રિયાઓ પીધા જ કરે, પીધા જ કરે ને અમૃતના ઓડકાર લીધા જ કરે. અમૃત પીવે, હું ને તમે કોઈ પણ અમૃત પીવે પછી કેટલી તૃપ્તિ થઈ જાય. એમાં સંસારમાં તારતમ આવ્યો, આજે યુગો થઈ ગયા. હજારો વર્ષ એટલે કે 404 શતાબ્દી થઈ, 400 વર્ષ થયા. મને ને તમને મળ્યો હશે તો 10-15 વર્ષ થયા મળ્યો હશે. પણ મળ્યા પછી એવું નથી લાગતું તૃપ્તિ થઈ ગઈ. કેટલી તૃપ્તિ થઈ ગઈ કે હવે કાંઈ સંભાળવાનું નહીં. બસ એક રાજજી સિવાય, એક હું અને એક રાજજી, બીજા કોઈ નહીં. સુંદર સાથ છે, પણ સુંદર સાથના હૃદયમાં પણ કોણ છે? રાજજી. એક એક સુંદર સાથના હૃદયની અંદર રાજજીની બેઠક છે. એટલે જ તો ત્યારે કીધું કે હક્કે હુકમ હાથ અપને લિયા જો દિયા થા મોહમ્મદ કે સિર પર. અત્યાર સુધી તો ઇન્દ્રાવતી પાસે પણ હતો, શ્યામાજી સુંદરબાઈ પાસે પણ હતો, પણ હવે હુકમ રાજજીએ પોતાના હાથમાં લઈ લીધો કે બેઉને આપ્યા હતા, મોહમ્મદને પણ આપ્યો હતો. પણ હવે જ્યારે ગુમ્મટ સાહેબની અંદર શ્રીજી વિરાજમાન થયા ત્યારે હુકમ પોતાના હાથમાં લઈ લીધો અને છત્રસાલને જાહેરી સુંદર સાથ, જે સુંદર સાથ છે એની જાહેરમાં જવાબદારી છત્રસાલને સોંપી અને બાતુની જવાબદારી તારતમ પોતે લઈ લીધી કે અબ હુકમે દ્વાર ખોલિયા लिया अपने हाथ हुक्म दिल मोमिन के आय के अर्श कर बैठे कसम કે એક એક બ્રહ્મપ્રિયાના હૃદયમાં આવી અને પરમધામની બેઠક લગાવી છે રાજજીએ. તો સંસારમાં ક્યાં શોધવાના રાજજીને? આમાં કેટલા સ્વરૂપ ધારણ કર્યા છે રાજજીએ. ક્યાંય શોધવાની જરૂર નથી. માત્ર બહાર કા પટ બંધ કર, ભીતર કા પટ ખોલ. અંતર પટ ખુલી જાય ને એટલે અહીંયા જ પરમધામ ઇતહી બેઠે ઘર જાગે ધામ. ક્યાંય દૂર નથી પરમધામ. એવી આપણી ઇન્દ્રાવતી સખી કહે છે કે સુંદર સાથને ક્યાંય જવાની જરૂર નથી. ઇતહી બેઠે ઘર, અહીંયા બેઠા બેઠા આ ખેલની અંદર હું તમને પરમધામના આ જ સ્થિતિમાં દર્શન કરાવું છું. બંગલાજીમાં કરાવતા ને 3 વર્ષ સુધી અષ્ટપ્રહરની લીલામાં સુંદર સાથને કહેતા શ્રીજી કે આ ખેલની અંદર હું અહીંયા બેઠા બેઠા જ તમને પરમધામના દર્શન કરાવું છું. પરમધામ તનથી તમે જાઓ, તન તો અહીંયા છૂટી જાય, આત્મા જાય એ મને ને તમને કાંઈ ખબર નથી. કારણ કે આપણે વર્ષોથી ગાય છીએ કે ગયા એના કાંઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે.
જે ગયા છે આ સંસાર છોડીને, તો હું અને તમે દાદા અને માતૃશ્રી પાછળ પારાયણ કરી અને હું ને તમે કહી કે મારા બા પરમધામ ગયા, આપણે કહીશું. પણ એ તો એની કરણી પ્રમાણે જ એને ડગલા ભર્યા હોય. પાછળથી કરવાથી એવું નથી કે નહીં કરવાનું, પાછળથી કરવું જ જોઈએ. પણ એ મનનો વહેમ પણ નથી. પણ મનમાં વિચારજો, કારણ કે જે પ્રબોધ સુંદર સાથ પણ ગયા, જે પરમહંસ પણ ગયા, બ્રહ્મલીન થયા, પણ આપણને શ્રવણ કરવા મળ્યું ક્યારે? સાંભળ્યું કે આ અહીંયા જગ્યા એવું ખબર પડી. પણ આપણને વિશ્વાસ છે કે ગુમટ સાહેબની અંદર જ એની બેઠક હોય. જે બ્રહ્મ સૃષ્ટિ જાય છે એને હજુ અત્યારે ક્યાંય જવાનું જ નથી. પરમધામ, પરમધામ ક્યાં છે? સંસારમાં છે. રાજજી આયા છે, શ્યામાજી આયા છે, ઇન્દ્રાવતી આયા છે, સુંદરબાઈ આયા છે, સુંદર સાથ આયા છે. તો શું આપણે પરમધામ જવાના? ક્યાં છે પરમધામ? સંસારમાં જ. હજુ સંસારમાં જ પરમધામ છે. કારણ કે રાજ્યે ઇન્દ્રાવતી, સુંદરબાઈ, શ્યામાજીને આદેશ કર્યો હતો કે 12,000 ગયા છે, એને લઈ અને આવજો. બુલાએ લ્યાવો તુમ રૂહ અલ્લાહ, જો રૂહે મેરી આશિક, રબ્દ કિયા પ્યાર વાસ્તે, કહેલો કહેલાયા હક. હે શ્યામાજી, તમે એ બ્રહ્મપ્રિયાઓને બોલાવીને લઈ આવો કે કહેતા હતા કે અમે રાજજીના આશિક છીએ. કહેતા હતા ને આપણે પરમધામમાં કે અમે આશિક છીએ. તો તમે એ બ્રહ્મપ્રિયાઓને લઈને આવો કે રૂહે મેરી આશિક, રબ્દ કિયા પ્યાર વાસ્તે, કે પ્રેમથી એક મીઠો ઝઘડો થયો હતો કે અમે પ્રેમ વધારે કરી. બ્રહ્મપ્રિયાઓ કહે છે, શ્યામાજી કહે છે અમે પ્રેમ વધારે કરી. રાજજી કહે છે કે ના, તમે બેવું નહીં. હું તમને પ્રેમ કરું છું, એ જ પ્રેમ તમે મને રિટર્ન કરો છો. કારણ કે પ્રેમનો ધોધ, પ્રેમનો સ્ત્રોત, પ્રેમનો સમંદર મારા દિલની અંદર છે. હું તમને આપું છું એટલે તમે રિટર્ન કરો છો. એ બ્રહ્મપ્રિયા ત્યારે માન્યા ન હતા. એટલે મીઠો ઝઘડો, ઈશ્ક, રવદ, રવદ એટલે તકરાર થઈ બ્રહ્મપ્રિયાઓ વચ્ચે અને રાજજી વચ્ચે. એના માટે જ આપણે આ સંસારમાં આવ્યા. પણ તકરાર કરાવવા વાળા પણ કોણ? આપણા માથે નહીં લેતા ક્યારેય કે જીદ કરી અને અમે આવ્યા. રાજજીને મોકલવાતા, રાજજીને મોકલવાતા તારતમ આપણા ફેવરમાં છે. આપણે પરમધામમાં જઈ અને ચોક્કસ કહી શકશું રાજજી કે તમારે અમને મોકલવાતા. ઈચ્છા ઉપજાઈ हमारे धनी, सो तो बातें है अति घनी. કેવી તો ઘણી વાત છે કે રાજજી મહારાજે આપણા દિલની અંદર ઈચ્છા ઉપજાવી. આપણે એ તો વિચાર કરવાનો કે રાજજી થકી જ હું અને તમે 12,000 બ્રહ્મ સૃષ્ટિના તાના માના રાજ્ય સાથે જોડેલા છે. તો રાજજી વિચારે એ જ વિચાર આપણી અંદર આવે. તો રાજજીએ શું વિચાર્યું? मैं दिखाऊंगा, मैं दिखाऊं अपना इश्क और दिखाऊं अपनी साहिबी, जो रूहे जानत नहीं मुतलक. રાજ્ય તો પહેલા એ વિચાર કર્યો હતો. ક્યારે? કે જ્યારે કુંજ નિકુંજ વનની અંદર રામત ચાલતી હતી, ત્યારે રામતની અંદર હાર જીત થઈ અને જે હાંસી થઈ, રાજ્ય ઉપર બધી બ્રહ્મપ્રિયાઓ હસે છે, ત્યારે જ રાજ્યએ વિચાર કરી લીધો હતો કે મારે આને બતાવવું પડશે. મેં દિખાઉંગા. પણ શું? ઈશક ઓર સાહેબી, એને દુઃખનું નામ નહોતું લીધું. પણ એ ઈચ્છાને વધારતા ગયા રાજજી. મહાકારણ આગળ ને આગળ વાત વધતી જ ગઈ. એક દિવસ કુંજ નિકુંજમાં, એક દિવસ પશ્ચિમ ચોગાનમાં, દરરોજ રામત કરતા કરતા 28 દિવસ સુધી રાજજી દરરોજ રામત કરવા લઈ જતા. એને એમ થઈ ગયું કે બ્રહ્મપ્રિયા ક્યારે માગે, માગે એટલે એને આપી જ દેવાનું. એ રાહ જ જોતા હતા
પણ એક વખત ત્રીજી ભૌમની પડસાલમાં નિરતમાં એવું બન્યું કે અક્ષર બ્રહ્મ આવ્યા, અજાણ્યા પુરુષ આપણા માટે. હવે કહેવાની કેટલી બધી બારી આપણા માટે ખુલ્લી થઈ ગઈ કે રાજજી તમે અમને પ્રેમ, પહેલા કીધું કે તમે અમને પ્રેમ કરતા હોય તો આ પુરુષના દર્શન કેમ ન કરાવ્યા? હવે એ પુરુષ કોણ? પોતાનો જ સત સ્વભાવ, સત સ્વરૂપ. રાજજી કહે છે કે બરાબર હવે અંડરમાં આવ્યા છે, હવે માગશે, હવે માગશે. બેઉની અંદરથી જે સત્તા અને આનંદ હતો એ અરસ પરસ બદલી નાખ્યા અને બેઉની અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ. અને એ ઈચ્છા ઉત્પન્ન થવાથી આપણે જાતે માંગી લીધું કે પુરુષ કોણ છે, એ પુરુષનું નામ બતાવો, એ પુરુષનું કામ બતાવો અને પુરુષનું સ્થાન બતાવો. ત્યારે રાજ્ય અંદરથી એટલા ખુશ થયા કે હવે બરાબર જકડમાં આવી, હમણાં માગી જ લેશે. કામ બતાવીશ એટલે માગી લેશે. કામ શું બતાવ્યું? કે દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, બીજું કાંઈનું વિશેષ કામ નથી. ત્યારે બ્રહ્મપ્રિયાઓને એમ થયું કે દુઃખ તો કંઈક એવી ખાવાની વસ્તુ હશે કે શું ખબર, કારણ કે શબ્દ શ્રવણ કર્યો જ નહોતો. દુઃખ એ પરમધામની અંદર દુઃખની એન્ટ્રી જ નથી. એટલે શબ્દ પકડી લીધો મેં અને તમે, અને આ સંસારમાં આવ્યા. એટલે તારતમ આપણા ફેવરની અંદર છે. ચાહના વધારતા ગયા રાજજી કે ત્યાં દુઃખ હોય ત્યાં મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો. એટલે ઈચ્છા બલવંતી થઈ કે એવું તો વળી કેવું હશે કે આપણે જાતે ભૂલી જાય. એટલે તારતમ આપણા ફેવરની અંદર છે. રાજજીને પ્રાર્થના કરીને ત્યારે કહેવાનું કે હકે હમારે દિલ પે, હકે હમારે દિલ पे ऐसा किया हुकुम तो यो दिल में उपजा, तो यो दिल में उपजा. मांगे खेल खसा हके हमारे दिल पे. સનદ ગ્રંથમાં છે કે રાજ્યે અમારા દિલની અંદર એ હુકુમ કર્યો, ત્યારે એ દિલમાં ઉપજ્યું કે માંગે ખેલ ખસમ, કે એને હુકમ કર્યો અને બ્રહ્મપ્રિયાની ઈચ્છા બલવંતી થઈ અને મેં અને તમે માંગી લીધી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જ્યારે જ્યારે આપણે આ લીલાને આગળ આવો થોડા. પ્રણામ પ્રણામ પ્રણામ. અહીંયા પણ આવી જાવ તો ચાલશે, અહીંયા પણ જગ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણી ઈચ્છાથી માગવું અને રાજ્યની ઈચ્છાથી આવવું એ વાત જુદી છે. પરમધામની અંદર 3 ગ્રુપ થયા. એની ઈચ્છા 3 ગ્રુપની એવી ઈચ્છા થઈ. એમાં એક ગ્રુપની અંદર રાજજી કે મેં દિખાઉં अपना इश्क और दिखाऊं अपनी साहेबी, जो रूहे जानत नहीं मुतलक, કે હું મારો ઈશ્ક બતાવવાનો છું, ઈશ્ક સિવાય બીજું કાંઈ જ નહીં. અને અક્ષર બ્રહ્મ એક ગ્રુપની અંદર અક્ષર બ્રહ્મ કે દેખું ધની અક્ષર મન એ ઉપજી આસ, દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. અને ત્રીજા ગ્રુપની અંદર એ થયું કે તબ સખિયો મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કા જી. 3 ગ્રુપ થયા તો 3 ની ઈચ્છા પૂરી કરવાની કે નહીં? રાજજી ઈશ્ક અને સાહેબી બતાવીને એની ઈચ્છા પૂરી કરશે, બ્રહ્મપ્રિયાઓ દુઃખ જોઈને એની ઈચ્છા પૂરી કરશે, અને અક્ષર બ્રહ્મ પ્રેમ લીલા જોઈ અને એની ઈચ્છા પૂરી કરશે. એમાં સૌથી પ્રથમ હવે એક પ્રશ્ન છે કે 3 ગ્રુપ થયા, 3ના પ્રશ્ન અલગ અલગ હતા અને લીલા પણ થઈ ગઈ.
થઈ ચૂકી છે. તો એ પ્રશ્ન છે કે પ્રથમ કેની ઈચ્છા પૂરી થઈ? પ્રથમ કેની ઈચ્છા પૂરી થઈ? રાજ્યની થઈ, બ્રહ્મપ્રિયાઓની થઈ કે અક્ષર બ્રહ્મની થઈ? આ પ્રશ્ન છે. હે, કેવી રીતે? અક્ષર બ્રહ્મ જેને પ્રેમ જોવો તો ને, જેને પણ પ્રેમ જોવો હોય ને એને દૂર ન મોકલવાના હોય. અક્ષર બ્રહ્મને પ્રેમ જોવો તો એટલે એને રાજ્ય હૃદયમાં રાખ્યા. અક્ષર બ્રહ્મને ક્યાં રાખ્યા? હૃદયમાં. કે મૂલ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સને સો સુરત ધનિકો લે આવે સનંદ ઘર કીઓ પ્રવેશ. અક્ષર બ્રહ્મને રાજ્ય પોતાના હૃદયમાં રાખ્યા, કારણ કે એને પ્રેમ જોવો તો. ને મારીને તમારે શું જોવું હતું? ખેલ જોવો તો, દુઃખરૂપી ખેલ જોવો તો. એટલે આપણને ક્યાં મોકલ્યા? વ્રજની ધરતી ઉપર અલગ રાખ્યા. અને બેવના સૂત્રધાર રાજ્ય છે. તો ક્યારે સુખ બતાવવું અને ક્યારે દુઃખ બતાવવું, ક્યારે ઈશ્ક બતાવવો, એ રાજ્યના હાથની વાત છે. અક્ષર બ્રહ્મ તો પ્રથમ જાગ્રત થઈ ગયા. ક્યાં જાગ્રત થયા? કે જ્યારે રાજ્ય આવેશ ખેંચી લીધો યોગમાયા બ્રહ્માંડની અંદર, ત્યારે કોણ વન કોણ સખ્યા હમ એ ચોક કે ફીરી આતમ, ત્યારે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં જાગૃત થઈ ગયા કે આ હું ક્યાં હતો અત્યાર સુધી. રાજ્ય આવેશ ખેંચી લીધો. હવે આવેશ શું કામ ખેંચ્યો? કે બ્રહ્મપ્રિયાઓને દુઃખ જોવા માટે. કે દો મગન હોલે હોય ખેલે નરનાર, અરસ પરસ પ્રેમથી ભેગા છે. કોઈને ખબર જ નથી કે દુઃખ જોવા આવ્યા છે, તો બતાવવું તો પડશે ને. એટલે આવેશ ખેંચી લીધો. અક્ષર ત્યાં જાગૃત થયા અને બ્રહ્મપ્રિયા વિયોગ થવાથી વિરહ અગ્નિની અંદર બળી. બહુ જ વિરહ થયો બ્રહ્મપ્રિયાઓને. એટલે સ્વપ્ન અવસ્થામાં દુઃખ જોયું, જાગ્રતમાં નહીં. એ પણ ધ્યાન રાખજો. બ્રહ્મપ્રિયાઓએ સ્વપ્નમાં દુઃખ જોયું, જાગ્રતમાં નહીં. જાગ્રતમાં તો જાગણી લીલામાં, પણ જાગણી લીલામાં એ હકીકતનું દુઃખ જ ન જોયું, હજી નથી જોયું. સ્વપ્નમાં કેવી રીતે દુઃખ જોયું? કે વાલાજી અંતર ધ્યાન થઈ ગયા. કારણ કે વ્રજની લીલા પૂરી ગાઢ નીંદ અવસ્થા, ખબર જ નથી. વ્રજની લીલા કેવી રીતે 11 વર્ષ પ્રેમ લીલા કરી રાજ્યે, એ મને ને તમને ત્યારે ખબર જ ન પડી. નીંદમાં જ પ્રેમ કર્યો, પણ એ પ્રેમની ખબર હવે જાગણીમાં પડી. કે કેટલો પ્રેમ કરતા હતા રાજ્યને, કેટલા કામ મૂકી છાણ વાસીદા કરતા, હજારો ગાયો દોતા, પાણી ભરતા, કેટલું કામ કરતા, છતાં કૃષ્ણથી 1 સેકન્ડ અળગા નહોતા. એ ક્યારે ખબર પડી? હવે. ત્યારે ખબર હતી? એ જાગણી બ્રહ્માંડમાં ખબર પડી. રાસમાં દુઃખ થયું, એ સ્વપ્નમાં દુઃખ થયું કે વાલાજી અંતર ધ્યાન થઈ ગયા. સ્વપ્નની વાત કેટલી યાદ રહે? થોડીક ક્ષણ માટે જ યાદ રહે. સારું સ્વપ્ન આવ્યું હોય, એકદમ સારું સપનું આવ્યું હોય, આગળ 56 ભોગ લાગ્યા હોય, અને આમ મોઢામાંથી પાણી ટપકતું હોય, અને એમ થાય કે હમણાં ખાઈ લઉં, હાથ લંબાવતા સ્વપ્ન તૂટે તો એ ખાવા મળે. પછી એ આનંદ કેટલી વાર રહે? સ્મૃતિમાં રહે ત્યાં સુધી. પણ સવારમાં ઉઠી ત્યારે 10-15 મિનિટ તો એ મોજ રહે જ હો. 10-15 મિનિટ તો એ સ્વપ્નની મોજ રહે જ. એ જ અક્ષર બ્રહ્મમાં થયું કે અક્ષર બ્રહ્મ તો ચોકી ગયા, જાગ્રત નથી થયા, ચોકી ગયા કે હું કોણ છું, વન કયું હતી, સખ્યું કયું કઈ હતી, એ રાજ્ય એની સાથે કેવી રીતની લીલા, એની અંદર ઈચ્છા હતી ને. કઈ ઈચ્છા હતી? દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. સમજાય છે વાત? તો રાજ્યને એમ હતું કે હું પ્રેમ કરતો તો એ અક્ષરે હકીકતમાં જોયો કે નહીં? કયા પ્રેમ કરતા હતા રાજ્ય? સખ્યુને એક એક વસ્ત્ર આભૂષણ રાસની અંદર સરખા કરતા હતા. બ્રહ્મપ્રિયાઓને અંદર પ્રેમમાં એટલા તલ્લીન થઈ ગયા હતા રાજ્ય, એ અક્ષર બ્રહ્મ હૃદયમાં બેસીને જોતા હતા.
એટલે રાજજીને એમ થયું કે થોડોક આવેશ ખેંચી લઉં એટલે અક્ષરને પણ ખબર પડે અને બ્રહ્મપ્રિયાઓને પણ ખબર પડે કે બાલાજી અંતર ધ્યાન થયા ત્યારે કેટલું દુઃખ થયું. ત્યારે છેલ્લે કીધું ને, જમવા બેઠા, રાસલીલા પૂરી થઈ, ચીલણા કર્યા અને જ્યારે ભોગ લાગ્યો ત્યારે શું વાત થઈ રાજજી સાથે કે ધણી તમે ક્યાં ચાલ્યા ગયા હતા, અમે તમને જોયા નહીં, બહુ જ દુઃખ થયું. હવે એ દુઃખ નહીં આપતા પ્લીઝ, સ્વપ્નમાં જોયું તોય કે હવે એ દુઃખ નહીં આપતા તમે અમને પ્લીઝ, કે હવે વાલા હું એટલું માગું ખીન એક અળગાન થઈએ, જ્યાં અમને વ્રહ નહીં ચાલો તે ઘર જઈએ, કે એટલું જ માગું, એક ક્ષણ પણ અળગા તમારાથી નહીં કરતા. રજી કે ચાલો પરમતા, ફરી પાછા તમે ચાલો. લઈ ગયા, ફરી પાછા સંસારની અંદર ઉઠાડ્યા. હવે દુઃખ, સાચું દુઃખ હવે જોવાનું છે. ત્યારે તો સ્વપ્નમાં પલ માત્ર માટે જોયું હતું, પણ સાચું દુઃખ હવે થઈ રહ્યું છે. જાગ્રત અવસ્થામાં સાચું દુઃખ જોવાનું છે. એ દુઃખ હજી જોયું જ નથી. જોયું? સાચું દુઃખ હજી જોયું જ નથી અત્યાર સુધી. ભલે 400 વર્ષથી તારતમ આવ્યો, પણ જે દુઃખ ઇન્દ્રાવતીએ જોયું એ દુઃખ મેં ને તમે જોયું. ઇન્દ્રાવતીનું દુઃખ કયું હતું અને આપણે કયા દુઃખને સમજીએ છીએ? આપણે કયા દુઃખને સમજીએ છીએ? આ શારીરિક દુઃખને, સામાજિક દુઃખને, પારિવારિક દુઃખને. આને મને આમ કીધું અને મને આમ ન કહેવું જોઈએ, એ જ દુઃખ થાય છે હજુ. અને ઇન્દ્રાવતીએ કયું દુઃખ જોયું? એના ધણીનો વિરહ ખમી ન શકે. એક સેકન્ડ માટે એના ધણીનો વિરહ એ ખમી ન શકી. અને વિરહ જ્યારે ચરમ સીમાએ પહોંચ્યો, આંખમાંથી ખટૃતિની અંદર તમે જોઈ લેજો કે તમારો પણ શ્રાવણ ને ભાદરવો વહેવા લાગે, ભાવુક થઈ જાઓ. એટલો વિરહ ઇન્દ્રાવતીએ કર્યો. શેનો? એને સમાજનું દુઃખ હતું, સમાજ છોડી દીધો. મનથી બધું જ એને છૂટી ગયું હતું. એક દુઃખ હતું કે જ્યારે સમાજનું દુઃખ પણ એને થયું હતું. બદનામી લઈને ગઈ ને અપ્સામાં, ત્યારે થોડીક વાર તો એને બદનામી જ યાદ આવી કે સદગુરુ, હું તો સાચું કામ કરતી હતી, સાચે રસ્તે હતી, તમારો ભંડારો કરવો હતો, અને આટલી મોટી મારી સમાજમાં બદનામી કે મને ચોર કીધો, હું ચોર સાબિત થયો. પેલા તો એ સમાજનું જ દુઃખ, એ જ વિરહ કર્યો એને, અને પછી એ સમાજનું પડતું મૂક્યું અને પછી કીધું કે મારા વાલાજી રે ડોહડાતે જલ વહી ગયા, હવે આવ્યા છે નિર્મલ નીર રે ગોવાલૈયા. એ સમાજનું દુઃખ ભૂલી ગઈ, બદનામીનું, અને હવે સદગુરુને યાદ કર્યા. ડોહડા જલ સમાજના દુઃખમાં વહી ગયા. નિર્મલ નીર પિયાના વિરહમાં આવ્યા, સદગુરુના ઇશ્કમાં આવ્યા. ત્યાં હપ્સામાં જઈ વ્રજના સ્વરૂપને યાદ નથી કર્યું, રાસના સ્વરૂપને એક વાર પણ યાદ નથી કર્યું. માત્ર ને માત્ર સદગુરુને જ યાદ કર્યા ઇન્દ્રાવતીએ કે સદગુરુ, તમને તો બધી જ ખબર હતી. અને જ્યારે ડોહડા જલ વહી ગયા, નિર્મલ નીડ આવ્યા, ઠંડા આંસુ ઇન્દ્રાવતીને આંસુ આવતા પણ બંધ થઈ ગયા. ત્યારે સદગુરુ પ્રગટ થયા. હે ઇન્દ્રાવતી, આ તું શું કરે છે? એ દુઃખની વાત છે, સુંદર સાથ છે. આપણે એ દુઃખ જોયું? આપણે શેનું દુઃખ જોઈ છે? કે પગ દુખે ને ગોઠણ દુખે ને કમર દુખે ને એના તો પોટલા વાળી લે, એને જ યાદ રાખે. અને તમે સાચું કહું છો, જે દુખતું હોય એ રગને તમે વધારે દુખતી કરો છો યાદ કરીને. ભલે સમય થાય ને એટલે દુખે એવું નથી. આ શરીર છે એ ઢળવાનું જ છે. આજે તમારું તો કાલે મારું, ઢળવાનું જ છે.
પણ એ દુઃખથી રાજી નહીં મળે. દુઃખ તો ઈશ્કનું દુઃખ હોય, રાજીના પ્રેમના તડપનું દુઃખ હોય. ઇન્દ્રાવતીએ એ કીધું કે સો સુખ દેવું મેં જલાય, કે કરે જો કરે આડી જાતે ધામ, કે મારા ધામ જવા માટે જેટલા પણ સુખ આડા આવશે ને એને હું બાળીને ખાખ કરી દઈશ. અને એ દુઃખ હું લેવું બોલાય કે મારા પિયાનું મિલન કરાવે, એ દુઃખને હું બોલાવું. કે દુઃખે વિરહા ઉપજે, વિરહા પ્રેમ ઈશક, ઈશક પ્રેમ જબ આયા તબ નેહજે મિલી રખ. દુઃખે વિરહા ઉપજે, દુઃખ થાય તો વિરહા ઉપજે, પણ દુઃખ શેનું? જે ઇન્દ્રાવતીને થયું એ આપણે સાંસારિક, સામાજિક કે શારીરિક દુઃખ નહીં. કેટલા સમયથી આપણને આપણી પાસે તારતમ છે, વર્ષો થઈ ગયા, પણ કદાચ એક સેકન્ડ માટે પણ, એક સેકન્ડ માટે જો એ સાચા આંસુ આવી જાય ને તો રજી ક્યારેય આપણો પલ્લું ન છોડે, ક્યારેય ન છોડે. એ આ કલિયુગની અંદર ભક્તિની તાકાત છે, સત્યતા. એને એમ કીધું અને ન થવા દે કલિયુગ, એનો પ્રભાવ છે. પણ મારીને તમારી પાસે તારતમ છે એટલે ત્યાં કલયુગનો પણ પ્રવેશ નથી, તારતમ છે. વાણીમાં કીધું કે દફે હોત સબ બલાય, કે બંગલાજી દરબારની અંદર ત્યારે કળિયુગ જ હતો ને, કે જ્યારે ચર્ચા થતી હોય કળિયુગ તો કાંપતો, કુલ્લી દજ્જાલ કાંપ્યા, કે હવે કાંપવા લાગ્યો કે હવે મારું જોર નહીં ચાલે, તો આપણે આપણું જોર કરીને, તારતમથી જોર કરી એટલે કુલ્લી કાપે. અને એ વાત ઇન્દ્રાવતીએ મને ને તમને કીધી. એને શું કીધું કે મોહે કરી સરીખી આપ, ટાલને હમ સબો કી તાપ, આત્મ સંગ ભઈ જાગ્રત બુદ્ધ, સુપંથે જગાએ કહી કરી મોહે બુદ્ધ. કે મોહે કરી સરીખી આપ. એના સદગુરુએ ઇન્દ્રાવતીને એના જેવી બનાવી દીધી, એના જેવી જ. હવે કાંઈ અંતર છે પ્રાણનાથજીમાં કે સદગુરુમાં? કોઈ દિવસ અંતર નહીં રાખતા. ત્રણેપુરી ધામને નાના મોટી કોઈ દિવસ નહીં કહેતા સુંદર સાથજી. ત્રણો ધામ છે એ ત્રણો ધામ એના સ્થાન ઉપર પરફેક્ટ છે. કોઈ નાનું નથી કે કોઈનાથી મોટું નથી, કે એકથી એક કોઈ કિસી સે કમ નહીં હે. નવતનપુરી ધામની અંદર બીજ છે, તો બીજ હોય તો જ વૃક્ષ હોય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ વૃક્ષ છે, અને વૃક્ષ હોય, શાખા પત્તા હોય તો જ ફલ હોય. પદ્માવતીપુરી ધામ ફલ છે, ફૂલ વગર ફલ ના આવે અને બીજ વગર ફૂલ ના આવે. એ ધ્યાન રાખી લેજો. કોઈ દિવસ પક્ષપાત નહીં કરતા. જો હાંસીને પાત્ર ન થવું હોય તો, નહીતર ત્યાં હાંસી થશે પરમધામની અંદર. ત્રણો ધામ આપણા માટે સરખા જ છે. આપણા માટે ત્રણો ધામ પરમધામ જ છે. કારણ કે એને કીધું પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ સૃષ્ટિ और ब्रह्म वतन, महामती कहे इन सुख थे कायम किए सब जन. બ્રહ્મ પ્રિયા સંસારની અંદર 12,000 આવી તો બ્રહ્મ વતન ક્યાં? તુરંત જ શું જાગ્રત થઈ અને પરમધામના દ્રશ્ય જોવા લાગશે. અરે પુષ્ટમાં જશે કોટડા સુંદર સાથ પ્રણામ. ધામના સાથને તો ઓળખીને પ્રણામ 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 પ્રણામ. હાલો, ક્યાં વાત હતી? બોલો કોઈ.
કે બ્રહ્મપ્રિયાઓ તો 12,000 આવી આ સંસારમાં, પણ તુરંત જ એને એટલું તારતમ અંદર ઉગ્ર થઈ જશે કે એને ધામ દેખાવા લાગશે નહીં. સંજ में पीला वही काच का शीशा टूट न जाए. धीमे धीमे લેતી થશે તારતમ માંથી રસ. તો એને પરમધામ જવું હોય, પરમધામની પ્રતિકૃતિ જોવી હોય તો એ ક્યાં જાય? એ નવતનપુરી ધામમાં જાય, શ્રી 5 મહામંગલપુરી ધામમાં જાય, શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદર જાય. એ ત્રણો બ્રહ્મ વતન છે, એ આપણા વતન છે સુંદર સાથજી. એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે મોહે કરી સરીખી આપ. સદગુરુએ મને એના જેવી બનાવી દીધી, પણ એના જેવી બનાવી તો દે સદગુરુ, હજુ પણ બનાવી દે એના જેવી, પણ કષ્ટ બહુ પડે, બહુ જ કષ્ટ પડે. કારણ કે આ સંસારની અંદર એવો પણ પવન વાય છે કે ભક્તિ કરવી ને એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. માત્ર બ્રહ્મપ્રિયાઓને જ નહીં, બધા જીવોને હોય, બ્રહ્મપ્રિયાએ નો અનુકરણ કરી શકે કે એમાં શું તલવારની ધાર. પણ આપણે જાગણી લીલા જોઈને, જાગણી લીલાની અંદર જ્યારે શ્રીજી મહારાજે જાગણી લીલા શરૂ કરી 1722 થી, ત્યારે દજ્જાલ ક્યાં હતો? પાછળ દજ્જાલ. તો જાગણી લીલામાં કષ્ટ ન પડે, એટલે જ કીધું કે કઈ કષ્ટ સહે તુમને એ સાથ જગાને કો, भूली हुई आत्म को तुम आए बुलाने को, निज धाम से काट दिए माया रूपी बंधन, महरों के सागर है मेरे सतगुरु स्वामी प्राणना. અપાર કષ્ટ ઝેલ્યા ત્યારે આજે પ્રગટવાણીની અંદર ઇન્દ્રાવતી જ કહે છે કે મોહે કરી સરીખી આપ, ટાલને હમ સબો કી તાપ. તાપ એટલે બધાની અંદર ત્યારે પણ તાપ હતો. ઇન્દ્રાવતી સદગુરુની નજીક જતી હતી ને તો બધાની અંદર તાપ મનમોટાવ હતો કે ન જાય તો સારું, રાજજી સદગુરુ બધું એને આપી દેશે. પણ ઇન્દ્રાવતી શું કહે છે કે આત્મ સંગ ભાઈ જાગ્રત બુદ્ધ, અંગે ને સંગે સદગુરુએ મને રાખી, મારી અંદર જાગ્રત બુદ્ધ પ્રવેશ કર્યો અને સુપનથે જગાએ કરી મોહે બુદ્ધ, સ્વપ્નની નીંદ હટાવી અને મને સંપૂર્ણ જાગ્રત કરી કે તારે આ કાર્યની અંદર ડગ માંડવાનું થશે, પણ આ પાછળને કાંઈ તારે જોવાનું નથી. અત્યારે સમાજનું શું કામ છે? શું કામ છે? એક દિવસ મેં કીધું હતું કે નાનું બાળક હોય ત્યારે માતા કેવા પ્રેમથી એને આંગળી પકડી અને ચલાવતા શીખવાડે. પછી ઈ બાળક મોટું થતા થતા યુવાન થાય, નોકરી જોબ સારી લાગે એટલે દોડવા લાગે, એટલે એ જ સમાજ એને પગ પકડીને પછાડે. સમાજનું કામ શું છે? એ જ કામ એ અત્યારે પણ છે અને ત્યારે પણ હતું જ. માનતા નહીં કે ત્યારે નહોતું. જાગણી લીલા શરૂ હતી ને બંને સ્વરૂપની, ત્યારે આ જ કામ હતું. એટલે અત્યારે વિરહ વ્યથા આપણને સમજાવે છે. શ્રીજી મહારાજે આમાં મૂકી અને વિરહ વ્યથા શું કીધું કે ટાલને હમ સબો કી તાપ. આપણે બધા જ હતા, બધાની અંદર તાપ સંતાપ હતો કે ભાઈ એટલી નજીક કેમ, સદગુરુ કેમ એટલો પ્રેમ કરે ઇન્દ્રાવતીને. 313 ખાસલ ખાસ હતી, પણ સદગુરુની અંદર રાજ્ય હતા અને એ રાજ્ય ખેલની અંદર જ્યારે મહાકારણ થયું ને ત્યારે ઇન્દ્રાવતીને બધું સોંપી ચૂક્યા હતા. ખેલમાં બધું જ ઇન્દ્રાવતીને પોતાનું નામ, પોતાનું સ્વરૂપ, પોતાના વસ્ત્ર, પોતાનું સિંહાસન એ રાજ્ય સદગુરુની અંદર હતા. એ રાજ્યને ખબર હતી કે ઇન્દ્રાવતીને હું સોંપી ચૂક્યો છું, ઇન્દ્રાવતી સક્ષમ છે. એટલે ત્યારે પણ આ જ હતું.
આ જ સમાજ હતો અને આ જ પરિવાર હતો ને આ જ વિચાર હતા. એટલે કહે છે ટાલને હમ સબો કી તાપ આત્મ સંગ ભઈ જાગ્રત બુદ્ધ સુપણ થે જગાએ કરી મોહે બુદ્ધ. કે આત્માના અંગે સંગે રહેવાથી મારી અંદર જાગ્રત બુદ્ધનો પ્રવેશ કરાવ્યો. ઇન્દ્રાવતી જાગી ગઈ અને પછી જે કૃપા થઈ છે એમની ઉપર કે ધનીજી કો જોશ, સદગુરુ મહારાજે પાંચો શક્તિ એની અંદર પ્રવેશ કરાવી દીધી. જે સદગુરુની અંદર શક્તિ હતી એ ઇન્દ્રાવતીની અંદર પ્રવેશ કરાવ્યો. ધનીજી કો જોશ, આત્મ દુલ્હીન એટલે કે રાજ્યનો જોશ, રાજ્યનો હુકુમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ જ્ઞાન, આ પાંચો શક્તિ આજે સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીની અંદર સ્થાપિત કરે છે. અને પછી કહે છે કે પાંચો મિલ ભઈ મહામત વેદ કતેબો પહોંચી શરત. કે આ પાંચોનું સમીકરણ થયું, પાંચ શક્તિનું સમીકરણ થયું એટલે મહામતી કહેવાના. અને આ મહામતીની ઉપાધિ વેદોમાં છે. આ મહામતીની વાત વેદોમાં કતેબોની અંદર પણ છે કે મહામતી એટલે ઇમામ પણ કહેવાય. હાદી, મહેંદી અને ઇમામ એ પણ મહામતી કહેવાય. એટલે કીધું કે બધા જ શાસ્ત્રો વેદ અને કતેબો પહોંચી શરત. શરત એટલે કે જે ખાસ વાત હતી કે બધાને ખબર પડી ગઈ. અને ખબર પડી કે ન પડી? જ્યારે તારતમ આવ્યો, માસ્ટર કી આવી, ત્યારે ખબર પડી કે ભાગવતની અંદર છે એ સદગુરુના જ સંદર્ભમાં શ્લોક છે કે દેવાપી સંતનો ભ્રાતા મરુશ્ચેક્ષ વાકુ વંશજ કલાપ ગ્રામ આસાતે મહાયોગ બલાન્વિતો. એ ભાગવતનો શ્લોક અત્યારે જે પાંડાલમાં ભાગવત કરતા હોય વક્તા, એને તમે પૂછી જોજો કે આ શ્લોક છે શું કહેવા માંગે છે. પૂરા ભાગવતની અંદર એક એવો શ્લોક છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક બુદ્ધા અવતારની સાક્ષી આપે છે. પણ દુનિયા વાલે ક્યાં જાને મેરા રિશ્તા પુરાના હે. દુનિયા વાળાને શું ખબર? એ તો એમ જ શ્લોકને હજારો વાર ટપી ગયા હશે ને, હજારો વાર શ્લોક વાંચી લીધો હશે. પણ આમાં સ્વયં જે અવતાર આ સંસારમાં અત્યાર સુધી પ્રગટ જ નથી થયો, નિષ્કલંક બુદ્ધા અવતાર, એની સાક્ષી સ્વરૂપે શ્લોક છે. ગીતાની અંદર તમે લઈ લ્યો, શાસ્ત્ર એક પછી એક ખોલો. ગીતાની અંદર પણ કીધું કે ન સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. હે અર્જુન, મારું એ પરમ ધામ છે કે જ્યાં સૂર્ય પણ સ્વયં પ્રકાશિત, ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત, કે મારા જ હક અંગ કા નૂર, મારા જ અંગનું નૂર બધું બની જાય છે. ત્યાં કાંઈ જરૂર નથી. એ મારું પરમ ધામ છે. એક એક શાસ્ત્રોની અંદર સચોટ લખેલું છે. એટલે કીધું વેદ કતેબ પહોંચી શરત. પછી કીધું યા પુરાણ એ કાગદ દો પરવાન, યા કે મગજ માઈને હમ પાસ અંદર આય કે ખોલે. પ્રાણનાથ ઇન્દ્રાવતી કહે છે કે તમે કુરાન લઈ લ્યો કે પુરાણ લઈ લ્યો, એ કાગદ દો પરવાન એ બે એક જ છે. અત્યારે કેટલા લડત ચાલે છે કે બ્રાહ્મણ કહે હમ ઉત્તમ, મુસલમાન કહે હમ પાક, દો મુઠ્ઠી એક ઠોરકી, એક દૂજી, એક રાખ દૂજી ખાખ. કે અમે ઉત્તમ છીએ, અમે ઉત્તમ છીએ. નહીં, બેવું એક જ છે. જુદે જુદે નામે ગાવહી, જુદે જુદે ભેસ અનેક, જીન કોઈ ઝઘડો આપ મેં ધની સબો કા એક. ઝઘડા મારા ને તમારા છે, પણ એ ઇમામ, એ કરતા એ એક જ છે. અને આગળ કીધું આપ વિના ખોલે દરબાર સો મુझसे ખોલાએ કિયો વિસ્તાર. ઇન્દ્રાવતી એના સદગુરુની તારીફ કરે છે કે સદગુરુ તમે પ્રતિષ્ઠા ન લીધી સંસારમાં, તમે ન ખોલ્યું કે આપ વિના ખોલે દરબાર સો મુझसे ખોલાએ કિયો વિસ્તાર. કે મારાથી ખોલાવી અને વિસ્તાર કરાવ્યો. ચાવી કોણ લઈને આવ્યા?
સદગુરુ મહારાજ. તાળું કેને ખોલ્યું? ઇન્દ્રાવતીએ. ચાવી આપી દીધી માસ્ટર કી કે હવે તમે ખોલો. એટલે કીધું કે મુझसे આપ भी ना खोले दरबार, સો મુझसे ખોલાયો વિસ્તાર. તમે તે દરબારને ન ખોલ્યા. એ સદગુરુએ આજે મને પ્રતિષ્ઠા આપી અને મને કીધું કે તમે પરમધામના દરવાજા ખોલી વિસ્તાર કરો. મોહે દઈ તારતમ કી કરનવાર, સો કાહુ ન અટકો નિર્ધાર. કે મોહે દઈ તારતમ કી કરનવાર, કે આજે તારતમ પ્રગટ થયો એક વિશાળ સાગરના રૂપમાં. તો હું ને તમે કહેવાના કે અહીંયા એક પણ પ્રકરણની અંદર સદગુરુનું નામ છે. કોનું નામ છે? ઇન્દ્રાવતીની છાપ છે, મહાવતીની છાપ છે, મહેરાજની પણ છાપ છે. પણ એ પોતાની સદગુરુને કયા શબ્દમાં કહી શકે ઇન્દ્રાવતી? કે કહે છે કે મોહે દઈ તારતમ કી કરનવાર, સો કાહુનો અટકો નિર્ધાર. કે એવું તારતમ, એવું સચોટ જ્ઞાન આપ્યું કે તારતમ રૂપી ટિકિટથી એ આ મૃત્યુલોક રૂપી જંકશન છે. એક તમે માત્ર તારતમ લઈ લ્યો, આ જંકશનમાં રહ્યો, અહીંથી કેટલા ફાટા પડે, તમારી ઈચ્છા પ્રમાણે તમારે જવાનું. કેટલા ફાટા અહીંથી પડે. એટલે કીધું મોહે દઈ સબ સંશય કો કિયો નિર્વાર, કોઈ સંસારના રહ્યા વાર કે પાર. બધાયના સંશયનું, બધાયના શંકાનું નિવારણ કરી દીધું તારતમે. તારતમની અંદર કોઈ શંકા છે? કોઈ શંકા તારતમ. બેશક ઇલમ, રાજ્યના હૃદયનું સચોટ જ્ઞાન, રાજ્યનું પરિવર્તિત સ્વરૂપ. તારતમ રાજ્યનું પરિવર્તિત સ્વરૂપ, રાજ્યનું જ સ્વરૂપ પણ પરિવર્તિત સ્વરૂપ. જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે પરમધામની અંદર, હું ને તમે દર્શન કરો છો, એ જ સ્વરૂપ, એ જ પરિવર્તિત થઈ અને એક શબ્દમય મૂર્તિ બની. અને એ શબ્દની અંદર, એક શબ્દની અંદર રાજ્યના જ ગુણગાન છે, રાજ્યના જ સ્વરૂપ છે. તારતમ એ પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ છે. એટલે કીધું સબ સંશય કો કિયો નિર્વાર, કોઈ સંસાર ના રહ્યા વાર કે પાર. વાર કે પાર એટલે આ વાર અને એની ઉપર પાર, હદ પાર, બેહદ હે, બેહદ પાર અક્ષર. હવે ત્યાં સુધી કોઈ સંશય નથી. જેની પાસે તારતમ છે, જેની પાસે વિશ્વાસ છે, એને પરમધામ સિવાય કાંઈ દેખાતું નથી. તારતમ છે અને વિશ્વાસ નથી, એને બધું દેખાય છે ને? તારતમ છે પણ વિશ્વાસ નથી તો બધું દેખાય. અને તારતમ પણ છે ને વિશ્વાસ પણ છે, તેને પરમધામ સિવાય કાંઈ દેખાતું નથી. તારતમ એક એવી માસ્ટર કી છે કે પછી એ બેશક ઇલમ સુંદર સાથજી લીધા પછી એમાં શક ન હોય કે તારતમ તો રાજ્ય તો પ્રાણનાથજીએ કીધું કરની કર્મ કછું ન રહે. તમારી કરની પ્રમાણે આ સંસારની અંદર બધું તમને પ્રાપ્ત થશે. તમને એવું થતું હોય કે મેં કેટલી ભક્તિ કરી, કેટલી સેવા પૂજા કરી, આખો દિવસ રાજ્યના ગુણગાન ગાય, સામેવાળા બેન દીવાબત્તી નથી કરતા તો એની પાસે કેટલી ધન સંપત્તિ અને અમારી પાસે કાંઈ નથી. તો સંપત્તિથી અને તારતમથી કોઈ લેવા દેવા નથી. તારતમ એક એ સંપત્તિ છે કે દુઃખમાં તમને દુઃખ પણ ન લાગવા દે અને સુખમાં તમને સુખનો અનુભવ થાય પણ તમને છકવા ન દે. તારતમ તમારું બેલેન્સ કરે. એ મોટામાં મોટી પૂંજી એટલા માટે તારતમ છે કે તમને ગમે એવું દુઃખ આવે ને, સમજણ આવી જાય એટલે ખબર પડી જાય કે ના, હું જ નથી આઈની તો મારે શું લેવા દેવા. થઈ જાય કે ન થઈ જાય. એ તારતમ શું બતાવે? આત્માની ઓળખાણ કરાવે કે હું આ સંસારની જ નથી તો મારું દુઃખ શેનું? આજે તારતમ આવ્યા પહેલા પણ સંતોએ કીધું કે સુખ અને દુઃખની જેને આવે નહીં હેડ કીને, આઠો પહોર આનંદ. સુખથી પણ તૃપ્ત ન થાય
અને દુઃખથી પણ દુઃખ લાગે નહીં. 8 પહર આનંદમાં કોણ રહી શકે? જે સુંદર સાથને, જે જીવને આત્માની ઓળખાણ થઈ હોય એ જ 8 પહર આનંદમાં રહી શકે. આત્માની ઓળખાણ ન થાય એટલે જ કીધું, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. પછી શું કીધું બોલો? ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે રે જી. મોટું કામ કેનું છે? ભ્રમણાનું. મોટું કામ ભ્રમણાનું. ભ્રમ એટલે જ તો કીધું કે તારતમ માહે અજવાળું કર્યું પણ ભરમ તણું અંધારું રહ્યું. 7 માહે અજવાળું કર્યું. ઇન્દ્રાવતી કહે છે કે 7 માહે મેં તારતમ આપી અને અજવાળું તો કર્યું પણ ભરમ તણું અંધારું રહ્યું. ભ્રમ હતો એટલે એની અંદર અંધારું રહ્યું. સુખ ને દુઃખની વાત ક્યાં પહોંચી? લાગે દુઃખ? આત્માને ઓળખી ગયા હોય તો શું કરવાનું? હાથ ખખેરી નાખવાના. મારે શું? હું ક્યાં કાયમ રહેવાની છું? દુઃખ હોય તો હમણાં વયું જાહે. અને જો કદાચ તમે આત્માની ઓળખાણ નથી કરી અને જો તમે દુઃખ લઈ લીધું ને તો એટલું હાડમાં બેસી જશે ને દુઃખ કે ગમે એવા ગુરુ હશે તારતમ રૂપી સાબુન ઘસશે ને તો એ જીદ્દી દાગ જેમ કપડામાં ન જાય એમ આ દુઃખ પણ ન જાય. એટલે પ્રાણનાથજીએ કીધું કે લાગો ગેજો દુઃખ કો તો દુઃખ તુમ્હે લાગસી, યાદ કરો નિજ સુખ કો તો દુઃખ તુમસે ભાગસી. નિજ સુખને યાદ. કયું નિજ સુખ? જે પરમધામની અંદર જે પર્સનલ મારું ને તમારું સુખ, જે પર્સનલ વાત મારીને રાજ્યની, પર્સનલ મીટિંગ મારીને રાજ્યની, એ સુખને યાદ કરો. યાદ કરો સોય સાઈ તજો હંસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી લેકે ઉઠો કીજીએ ખેલ. યાદ કરો કે અમે માગ્યું તું, હસી હસીને માગ્યું તું. જો હંસને માગ્યા ખેલ કે રાજ્ય બતાવો, રાજ્ય બતાવો. અને રાજ્યે બતાવ્યું પણ રાજ્યને એ બતાવ્યું કે મારા વિરહનું દુઃખ તને બતાવું અને તમે ને હું એ જોઈ છી રાજ્યના વિરહનું નહીં, સમાજનું જોવો છો. મારી પાસે ઓછી સંપત્તિ, મારી પાસે કાર નથી, મારી પાસે બંગલો નથી, એ તો તારી કરની પ્રમાણે અને એને બધી જ ખબર છે. તું સક્ષમ થઈ જા, તું પાત્ર થઈ જા, પછી એક વસ્તુ તને ઓટોમેટિક થઈ જ જશે. પણ પાત્ર બની તમારો દીકરો 10 વર્ષનો હોય ત્યારે તમે બધી પ્રોપર્ટી એના નામે કરી દો? શું વિશ્વાસ તમને? એમ હજુ હું ને તમે કદાચ 10 વર્ષના ન થયા હોય, કેને ખબર? અને બધું જોતું હોય તો આપણે પણ નથી કરી દેતા ને કે ભાઈ હજી તને ક્યાં એટલી ખબર પડે છે તો તારા નામે કરી દઈ. તો આપણને ન પડતી હોય ખબર એટલે આપણને રાજ્ય ન દેતા હોય. એ જોવાનું સુંદર સાથજી. જંગ કરો સમાજ સાથે, પરિવાર સાથે, પણ પરમાત્માને પ્રેમ કરો. હોડ બાંધો કમાવાની કે આને આટલું કમાણું તો આને એટલું, પણ એના લેવલની અંદર પાડોશીના પાડોશી કરોડોમાં હોય પણ એ તારતમ 1 કરોડ અને એક ખાલી તારતમ 4 અક્ષરનો શબ્દ એ અરબો ખરબોમાં છે હો. એ વાતને પણ નોટ કરજો. કારણ કે જે છે ને મનની અંદર મન મોટાવ, જે માન સન્માન, તાપ સંતાપ, એ બધું અંદર જ છે, બહાર ક્યાંય નથી. અને જો એ શાંત થઈ જાય તો પરમ સુખનો અનુભવ થાય કે ન થાય? અરબો ખરબો હોય એને કદાચ પૂછી આવજો કે તમે કાયમ માટે સુખી છો? હર પલ તમે સુખી છો? ક્યારેક પૂછી જોજો. અને માત્ર તારતમ ઉપર વિશ્વાસ અને આત્મસાત કરેલો હશે તો તમે તમારું કોઈને પૂછવાય હું જ આટલી સુખી છું તો દુનિયા સુખી જઈશે. આપણે એવું વિચારીએ કે
કે હું દુઃખી એટલે દુનિયા દુઃખી, પણ એવું પોઝિટિવ વિચારવાનું કે હું જ આટલી સુખી છું તો કદાચ દુનિયા પણ સુખી હશે. એટલે પ્રાણનાથજીએ કીધું કે વિશ્વાસ કરીને દોડે છે તારતમનું ફળ લેશે તે. એક પરિંદા, એક પંખી બેઠું હોય અહીંયા રાત્રે એક જવા વાયર ઉપર, એ પણ 5-6 કલાકની ઊંઘ આરામથી લઈ લેશે. આરામથી બેઠું બેઠું એ સુતા જોયું કોઈ દી? પંખીને સુતા જોયું? અને હું ને તમે એસી ચાલતું હશે, એવા ગાદી તકિયા હશે, સરસ મજાના એવા બેડ હશે, ક્યાંયથી અજવાળું પણ નહીં આવતું હોય એવા પડદા હશે, તો એ ઊંઘ નથી આવતી. કારણ કે વિશ્વાસ નથી. સવારનું ટેન્શન છે, સવારે શું થશે? જોબ, બિઝનેસ, ખાવાનું, કમાવાનું, એ ટેન્શન. એને કાંઈ સ્ટોક છે એની પાસે? 1% પણ સ્ટોક છે? કેટલા ખુશખુશાલ એ તો ખુશીથી રહે છે, પણ આપણને બધાને ખુશખુશાલ કરે છે. સવારમાં ઉઠીને ચકલીઓની ચહેકાટ કેવી, ચિચિયારીઓ કેટલી સુંદર, પોપટ એવા બોલતા હોય, કબૂતર બોલતા હોય, ખુશ હોય. અને એક મનુષ્ય જ કેમ ખુશ નહીં? બધું જ મળવા છતાં બુદ્ધિ સર્વશ્રેષ્ઠ, સંપત્તિ, વિચારધારા, જાગૃત બુદ્ધિ, ચેતનતા, એની માન પ્રતિષ્ઠા સમાજમાં મનુષ્ય પાસે શું નથી? વિચાર કરો. અને છતાં આપણે કેમ દુઃખી? અને એમની પાસે કાંઈ જ નથી, છતાં એને ભક્તિ કરવાની જરૂર છે? એને કાંઈ ભક્તિ કારણ કે એને કોઈનું ખરાબ કર્યું જ નથી. અને આપણે કેમ ભક્તિ કરવી પડે? કે દરરોજ આપણે સાંજ થાય ત્યાં કેટલું જૂઠું, કેટલું સાચું, કેટલું કોઈને દુભાવતા હોય, ભલે કોઈના ગળા ન કાપતા હોય પણ મનથી પણ દુભાવતા હોય, દ્રષ્ટિથી પણ દુભાવતા હોય, કેટલા કર્મ થઈ જતા હોય. એ જ તો માયા છે કે દેખાતી નથી. માયા કેને કહેવાય? જે દેખાય છે એ કાંઈ માયા નથી. નથી દેખાતી ને એ જ માયા છે. માયા, મા એટલે ના અને યા એટલે જો. જે નથી એ જો, નથી એ જ માયા. કોઈને દેખાતી નથી એ જ માયા. અને કેટલું પ્રબળ આપણી ઉપર કેટલું જોર કરી રહી. સુંદર સાધજી એટલે ઇન્દ્રાવતી કહે છે કે સબ સંશય કો કિયો નિર્વાર, બધાના સંશય મટાવી દીધા, કોઈ સંસાર ના રહ્યા વાર કે પાર. તારતમની વાત કરી કે તારતમ આવ્યા પછી કોઈ સંશય છે? કોઈ શંકા છે? અને પછી જો એ આવ્યા પછી શંકા કરો ને તો તારતમનું ફળ મળે નહીં હો સુંદર સાધજી. પછી તમને એમ થાય કે આ નથી તી લાઈ ઘડીક અહીંયા જઈ આવું, આ નથી તી લાઈ ઘડીક અહીંયા જઈ આવું, આ કરી લઉં, તો પછી એનું ફળ ના મળે. પ્રાણનાથજીએ વાણીમાં ચોખ્ખું કીધું કે આપણી ભક્તિ પતિવ્રતા ભક્તિ છે. અનન્ય પ્રેમ લક્ષણા દસતા ભક્તિ, 10 ધા, 9 ધા નહીં, 9 ધાથી ઉપર એ ભક્તિ છે પતિવ્રતા ભક્તિ. અને પતિવ્રતા નો અર્થ મને ને તમને ખબર જ છે. એટલે સંશય નહીં રાખવાનો. રોશન કરું લેવું હુકમ બજાય, બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દેવું જગાય. રોશન કરું લેવું હુકમ બજાય. પોતાને ઇન્દ્રાવતી કહે છે કે હું મારા હૃદયને રોશન કરું. રાજ્યનો હુકમ પ્રાપ્ત થયો છે, એક શક્તિ, હુકમરૂપી શક્તિ પણ મારી અંદર છે, કે હું મારા દિલને રોશન કરું કે એનાથી બ્રહ્મ સૃષ્ટિ અને દુનિયા, માત્ર 12,000 જ નહીં, દુનિયા દેવું જગાય. પૂરી દુનિયા. જે જીવે સંગ કિયો તાએ કરુણ મેલો ભંગ, રંગે રમાડી વાસના સતનું અંગ. કે જે જીવ બ્રહ્મ સૃષ્ટિનો સંગ કરશે ને એને પણ અખંડ શાશ્વત મુક્તિ, કે જે જ્યાંથી આવ્યો છે ત્યાંથી તો તે જશે જ. બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દોનો દેવું જગાય. કેટલો નારો ઇન્દ્રાવતીએ કર્યો કે મારે બ્રહ્મ સૃષ્ટિને તો જગાડવી છે, પણ પાછળ આખી દુનિયાને જગાડવી છે. એ એકલી ઇન્દ્રાવતીથી થશે. ઇન્દ્રાવતી તો એ તારતમની અંદર ગુમટજીમાં અખંડ બેઠક લગાવી અને બેસી ગઈ. હવે આ કાર્ય કોને કરવાનું? કોને કરવાનું?
આપણે બધાને. આપણે 12,000 માંથી છીએ ને, તો આપણે આ કાર્ય કરવું જ પડશે. કારણ કે 12,000 જે ગલીચામાં બેઠા છે એમાંથી 3 જ નહોતું કીધું. સુંદરબાઈ, શ્યામાજી, ઇન્દ્રાવતી, અમલાવતી, આસબાઈ કે અમને ખેલ બતાવો એમ કીધું તું. આપણે 12,000 ત્યારે ગોઠણિયા વાળી ગયા કે હાજી જલ્દી બતાવો, જલ્દી બતાવો. તો હવે જવાબદારી આવે કે ન આવે? ઇન્દ્રાવતી અને સુંદરબાઈ, શ્યામાજીએ તો તમે વાત એની કરવા માટે સિફત નથી કે એમ તો વિચાર કરો કે આ જાગણીમાં આવ્યા પછી, આ ખેલમાં આવ્યા પછી બધા જ બધું ભૂલી જાય. પણ એ 2 સખી એવી આવી કે એને ખોજ કરી. અને આ તરત થોડો આવ્યો છે, તરત આવી ગયો છે. ઇન્દ્રાવતી હતી, શક્તિ અંદર હતી, પણ એને શોધવી પડે. અંદર મારી અંદર એ શક્તિ છે, પણ શોધતા શોધતા જીવન પૂરું થઈ જાય ને, તો એ શોધીનું અંદર જાવું ને એ જ મહા મુશ્કેલ છે. એ વાતને નોટ કરજો. બહાર તો ગુણ દેખાય, અવગુણ દેખાય, ભૂલ દેખાય, વખાણ દેખાય, બધું બધાયનું દેખાય, પણ અંદર પ્રવેશ કરવો એ જ અઘરી વાત છે. મારી અંદર શક્તિ છે, તમારી અંદર શક્તિ છે, પણ અંદર પ્રવેશ કરો. અને પ્રવેશ કર્યા પછી એ શક્તિને ઉજાગર કરો તો થાય. એને અંદર પ્રવેશ કર્યો, બેઉ સ્વરૂપે દમન કરી નાખ્યું. 29 વર્ષ ખોજ કરી અને માત્ર બીજ જ મળ્યું. પણ એ બીજથી આપણે આજે ફળ કોણ ખાઈશું? મને એક બેન લગભગ કહેતા હતા, મને નામ ભૂલી ગઈ, એ કે તમે જ્યાં ઝાડ વાવો ને એ બીજા માટે જ વાવો, તમે એના ફળ ખાઈ જ ન શકો. મેં કીધું હા, એ વાત સાચી છે. એ તો મને અનુભવમાં આવે તારતમથી કે ઝાડ કેને, બીજ કેને વાવ્યું? સદગુરુ મહારાજે. ફળ કોણ ખાય છે આજે? બીજ વાવ્યું સદગુરુએ, પાણી ખાદ બધું કેને પાયું? ઇન્દ્રાવતીએ સિંચ્યું કે ખાસી જાન ખેડી જીમી, બીજ બોયા રસમ, જલ સિંચ્યા રસમ બોયા, બીજ વતન કા ઉગ્યા વાહી રસમ. ખાસી જાન ખેડી જીમી કે એને બેઉ સદગુરુએ એકે બીજ વાવ્યું, એકે પાણી નાખી છોડની પરવરિશ કરી, અને આજે હું ને તમે આમાંથી ફળ લઈશું. ફળ માત્ર ખાવાનું જ જ્યુસ કરી અને મૂકી દીધું. એ પણ નહીં કે તમે શાસ્ત્ર જોઈ લેજો. સતગુરુ લે ચલે શાસ્ત્ર સોઈ, વાણી સકલ કી સબ એક અર્થ હોય. શાસ્ત્ર કેને જોયા? સદગુરુએ જોયા. કાલે જ આવ્યું. બધા જ શાસ્ત્રોનું ચિંતન મંથન સદગુરુએ કર્યું. આપણે કરવું પડ્યું? એક જ તારતમ હાથમાં આવી ગયું. ઓનલી તારતમ, ઓનલી વાણી, બીજું કાંઈ નહીં. વિતક ને વાણી સિવાય ક્યાંય ફાફા જ મારવાના નહીં. તમારા વિચાર કરો. ભટકતા બંધ થઈ ગયા, પણ એટલી જ ખબર પડવી જોઈએ કે હું ને તમે મનુષ્ય છીએ, તો 3 વસ્તુ તો આપણી પાસે હોવી જ જોઈએ. એટલી બુદ્ધિ તો હોવી જ જોઈએ. ક્યાં સુધી ભટકવું, ક્યારે અટકવું અને ક્યાંથી છટકવું, એ ખબર પડી જ જાવી જોઈએ. અત્યાર સુધી આપણે ભટક્યા હતા, જ્યાં સુધી તારતમ નહોતો મળ્યો. તારતમ મળ્યા પછી પણ ભટક્યા. એવું નથી કે તારતમ મળી ગયા પછી સાનમુના બેહી ગયા, પછી બધું કરી લીધું. પણ જ્યારે ચોટ લાગે ને ત્યારે ખબર પડે. બુઠ્ઠા બુઠ્ઠા બાણ મારે. પાનબાઈ કહે છે ગંગા સતી કે બુઠ્ઠા બુઠ્ઠા બાણ ન મારો, બાઈજી બહુ લાગે. બુઠ્ઠા બાણ બહુ લાગે. તીર જે વેધે તો પ્રાણ નીકળી જાય, ઉપાધિ જ નહીં. ધારદાર તીર મારે તો પ્રાણ નીકળી જાય, તો ટેન્શન જ નહીં. પણ આ તો જીવતા મારી નાખે. વાણી શબ્દ એવી ચોટ મારે કે તમને જીવતા મારી નાખે. કે મરમર સબ કોઈ જાત હે, સો મોમીન મોત ફરક. મરી તો બધા જાય, પણ જે જીવતા મરે એ મોમીન કહેવાય. જીવતા મરે. દુનિયાથી મરી જવું, તરત મને વસ્તુ પ્રાપ્ત થઈ જાય, તરત મને વસ્તુ પ્રાપ્ત થઈ જાય, એમ કોઈને આ સંસારમાં
થઈ નથી. તમે મીરાબાઈ અને નરસિંહ મહેતાને તમે જોઈ લેજો. જે ગાંડા નથી થયા એને પણ પરમાત્મા ગાંડા થાય, એને જ પરમાત્મા મળે. ગોપી પાગલ થઈ અને મને ને તમને એમને મળી જાય? પાગલ, પા એટલે પ્રેમ ને ગલ એટલે એમાં ગળી જાઓ, ઓતપ્રોત થઈ જાઓ પરમાત્માના પ્રેમમાં, ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. અને એ વસ્તુ કોઈને નથી થઈ એવું નથી, બધા જ પાસે છે ઓલરેડી. બધા જ ના ઘરમાં, બધા જ ના હૃદયમાં તારતમ છે. માત્ર શક્તિને ઉજાગર કરવાની જરૂર છે. ચાહના અંદર હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ. પછી તમે એમ માની લીધું, અહીંથી સાંભળી લીધું કે તારતમ આવી ગયો એટલે બધું આવી ગયું, પછી તમે મોજ કરો. તારતમ છે ને હાલો કાંઈ વાંધો નહીં, તારતમ છે ને હાલો કાંઈ વાંધો નહીં. આપણું ક્યાંય વિશ્વાસ મોટી ચીજ છે, પણ એની પાછળ કરવું પણ પડે. તમે લાખ રૂપિયા બેંકની અંદર મૂકી આવ્યા હોય તો સંભાળવા પડે કે ન સંભાળવા પડે? વરસ થાય એટલે છે કંઈક એમાં સાઈન કરવા જાવી પડે કે ન પડે? કાંઈક કરવું પડતું. મેં તો મૂક્યા નથી એટલે મને નથી ખબર, પણ કાંઈક એની પ્રોસેસ હોય. એમ આ તારતમ અંદર મૂકી દીધો પછી એની પ્રોસેસ કેટલી છે? પ્રોસેસ ચાલુ રાખવાની. સુંદર સાથને જગાડવાના, પેલા પોતે જાગવાનું, પેલા પોતે સુખી થવાનું, પેલા પોતે શાંત થવાનું, પછી આ કાર્ય શક્ય છે. નહીતર અહીંથી આજે હું 5 વર્ષથી આ કરું છું, હજી 50 વર્ષ કરું, જો મેં મારા જીવનની અંદર ન ઉતારી હોય તો હજી 50 વર્ષ કરું તો તમને એક પણ શબ્દ ન લાગે. કારણ કે બિન રહેની ન હોવે કામ. રહેણી ન હોય ત્યાં સુધી એક પણ કામ સીધું ન થાય. સુંદર સાચી એટલે બ્રહ્મ સૃષ્ટિ કેવી? બ્રહ્મ જૈસી તદોગત, કે જેવી રીતે સરપ જાય અને લીસોટા રહી જાય, એમાં બ્રહ્મપ્રિયા ગમે ત્યાં ગઈ હોય, પ્યોર બ્રહ્મપ્રિયા ઓરિજિનલ, કે જે રાજ્યની અંગે સંગે એક ક્ષણ પણ રાજ્ય વગર રહી ન શકતી હોય, એ બ્રહ્મપ્રિયા ખાલી આવે ને તાઈ જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. અનેક વિઘ્ન જો ઉપજે તો એ મુખ્ય અને સાધુ સંગ, એ ઓરિજિનલ બ્રહ્મપ્રિયા કે જેના દર્શનથી નેત્ર તૃપ્ત થઈ જાય. બાકી તો લેબલ ક્યાં કોઈને માયરા રાજ્ય? કોઈને નથી માયરા. બધાય જાઓ, એક સાથે જાઓ, એક સાથે રહો, જલમાં નાવ કોરા રેજો, ના જો માયામીને કોરા રેજો. મોજ કરો. સંસારની અંદર જે મોજ છે એ મોજ કદાચ પરમધામમાં નહીં હોય. સુંદર સાચી પરમધામ અહીંયા ખડું કરવાનું છે, એ પરમધામ અહીંયા બનાવવાનું છે. કારણ કે જુઓ તમે સુંદર સાથનો મેળાવડો, પરમધામની હજાર તો પરમધામમાં તો 12,000 લિમિટ સંખ્યા મૂલ મિલાવવામાં હતી. પૂરા પરમધામની અંદર તો અસંખ્ય છે. 25 પક્ષોમાં ઘૂમવા વાળી ખૂબ ખુશાલીઓ અસંખ્ય છે, પણ જે ખિલવત ખાનામાં બેસવા વાળી 12,000 છે. અને અત્યારે જ્યાં જ્યાં ખિલવત થાય છે ત્યાં હજારો મળે છે. કેટલો આનંદ છે ને? અહીંયા ગોંડલ ગુંદાસરા પૂરું થયું ત્યાં ગોંડલ ચાલુ થયું, ગોંડલ પૂરું થશે તો વરી અમારે સુરત ચાલુ થશે. હજારોની સંખ્યામાં બ્રહ્મપ્રિયાઓ મળે છે. ભલે એની ઉપર કોઈ નામ નથી, પણ આવે છે એ જ ધારાની અંદર કે હું બ્રહ્મપ્રિયા છું, હું બ્રહ્મપ્રિયા છું. અને એક વખત ભમરો પણ હોય ને, ભમરી, ઈયળ ભમરાનો અવાજ સાંભળી અને એક વખત ભમરી થઈ જ જાય. થઈ જાય કે ન થઈ જાય? એનું ભોણ તમે જોજો, ઈયળનું ભોણ હોય ત્યાં ભમરો વારે વારે ગુંજાયમાન એટલામાં થતો હોય ને, એટલે એ ઈયળ હોય ને એની પાંખ આવી જાય. જોયું તમે? જોયું છે કોઈએ? ઈયળ પણ ભમરી બની જાય. એમ જે ઈશ્વરી સૃષ્ટિ, જે જીવ સૃષ્ટિ અહીંયા ખેંચાઈને આવશે તો એ બનશે કે નહીં બને? એટલે જ પ્રાણનાથજીએ કીધું, જાગો જગાવું જુગત સો, છોડો નિદ વિકાર, પહેચાન કરાવો પીવસો સુફલ કરું અવતાર. તમે જાગો અને બીજાને જગાવો, પણ યુક્તિપૂર્વક.
યુક્તિ. એટલે આ યુક્તિ અત્યારે જયંતિભાઈની ઘરે યુક્તિ થઈ કે ચાલો 10 દિવસ આપણને લાભ મળે તો 10 દિવસ લૂંટી જ લઈ અને આવવાના તો સુરતથી એક જ છે પણ હજારોને મળશે. આ યુક્તિ છે એની. થોડો ટાઈમ પણ થોડા ટાઈમની અંદર પણ આપણે લઈ લેવું છે. અને લઈ છે તો સુંદર સાજી આપણે કેટલા વર્ષોથી નથી સાંભળતા વિતક વાણી ચર્ચની બધું જ બધાએ કરી જ લીધું છે. પણ છતાં એક એવી યુક્તિ પ્રાણનાથજીએ કીધું કે તમે પેરે પેરે સમજાવી મુને તો એ બુદ્ધ ના આવી જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. યુક્તિપૂર્વક તમે મને તાર તમે લગાડી, જુગતે કરીને જગાવી, યુક્તિપૂર્વક જગાડી, તારતમની અંદર બેસાડી દીધી અને કીધું કે હવે તારે કાંઈ પીવાનું નથી, આમાંથી પ્યાલા ભરી ભરીને પી. પહેલે પીતું શરબત મોત કા કરતે હિક મુકરર કે પેલા મરી જા. મોતનું શરબત પી અને તનથી અને મનથી મરી જા. જ્યાં સુધી અત્યારે તમે અહીંયા મારી સામે છો તો તમને ગમતું હશે તો તારીફ કરશો, નહીં ગમતું હોય તો તમે 2 શબ્દ કહેશો. અને જો કદાચ એ શબ્દ મને અડી જાય, ટચ થઈ જાય, તારીફ કરતા હોય તો હું ફૂલાઈ જાઉં અને મને થોડુંક મોડું કહે તો મને દુઃખ થાય કે આ સુંદર સાજી આવું કર્યું. તો હું કેટલી જીવતી હોય. જીવતાને આ મળે? જીવતાને આ મળે જ નહીં. આના માટે મરવું પડે. કારણ કે હું અને તમે એક જ આસનમાં છીએ. તમે જેમ ઘરના કામ કરો છો એમ અમે એ જ કરીને અહીં આવ્યા છીએ. માત્ર ફરક એટલો કે તમે મારા કરતાં પણ સારા છો ને એટલે તમે મને અહીંયા બેસાડી છે. બાકી હું નીચે બેસી શકું જ છું. એ સમદ્રષ્ટિથી જોવો, કટુતા નહીં રાખો. એટલે જ કબીર સાહેબે કીધું કે કટુતા કો મન સે ત્યાગ દો, મીઠે વચન કહો ભાઈ, વાણી કા સ્વર સુધાર લો, બસ હો ગયા ભજન. समता का अंजन आंजलो, बस हो गया भजन. आदत बुरी सुधार लो, बस हो ગયા ભજન. આટલું જ સંભાળવાનું છે. બાકી જો ડોળ નીકળી જાય, ડોળ આપણે વીડામાં પાણી ભરતા, વીડામાં પાણી ભરવા ગયા કોઈ વીડા ગારીને, તેમાં પેલા આપણે નદીની કાંઠે રેતીમાં વીડો ગાતા હોય. આપણું વાંચે રમેશભાઈ બોલે, રમેશભાઈ તમને સાંભળવા 15 મિનિટ નહીં, એ બનશે જ નહીં. 15 મિનિટ નથી ત્યાં. વીડો ગાળતા હોય ત્યારે સીધું પેલા કેવું પાણી આવે? ડોળું આવે ને, આખો ડોળાનો ભરાઈ જાય. ઉલેચવા જ માંડો, ઝડપથી ઉલેચો, ઝડપથી ઉલેચો તો બસ કેવું તાજું તાજું આવે. એ ક્યાંથી ગળાતું હશે? એમ અંધારાને ઉલેચવાના છે અંદરથી. ડોળું પાણી નીકળી જશે ને એટલે તાજું પાણી આવશે. તાજું પાણી એટલે શાંત. પછી આપણે આખો વીડો ભરાવા દઈએ, ખબર છે ને? પછી એમાંથી એક બેડું ભરલે થાયડી થાયડી. ભરતા કે ન ભરતા? તરત જ બેડું ભરે છે. કેટલું શાંત હોય. ડોળું હોય ત્યાં સુધી આમ આવતું જ હોય, બધું તરત જ ભરાઈ જાય. પણ ઊંડા પાણી શાંત હોય સુંદર સાથજી, એમ પરમધામની જે વાત છે, પરમધામની જે નિસ્બત છે, પરમધામનો જે પ્રેમ છે એ શાંત છે. અને એ શાંતથી જો હું શાંત હોય તો બીજાને શાંત કરી શકું. એ વાત ઇન્દ્રાવતીએ કરી કે રોશન કરું લેવું હુકમ બજાય, બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દેવું જગાય. એ નારો કર્યો કે હું બ્રહ્મ સૃષ્ટિને પણ જગાડું અને પૂરી દુનિયાને પણ જગાડું. આ કામ સુંદર સાથનું પણ છે. હવે સદગુરુ પણ વાણીની અંદર છે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પણ વાણીની અંદર છે, એની પાંચો શક્તિ પણ વાણીની અંદર છે. પણ હવે આમાંથી અમીરસ કાઢી અને બ્રહ્મપ્રિયાને જગાવશે.
ત્યારે દુનિયા અખંડ થશે. द्वार तौबा के खुले हैं अब पीछे तो दुनिया मिलसी सब. બહુ જ માર્મિક ચોપાઈ છે. દ્વાર તોબા એટલે પ્રાયશ્ચિતના દરવાજા. પ્રાયશ્ચિત કરવું હોય ને કે તમારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, પ્રાયશ્ચિત કરવું હોય તો અત્યારે દરવાજા ખુલ્લા છે. પ્રાણનાથજી કહે છે કે દ્વાર તોબા કે ખુલે હે હમ. અત્યારે હજુ પ્રાયશ્ચિતના દરવાજા ખુલ્લા છે. પીછે તો દુનિયા મિલસી સબ. પછી બધા જ એક સાથે જાગૃત થશે તો ભીડ થશે તો તમે ક્યાં જશો? વારો પણ આવશે નહીં. અત્યારે આ ખેલની અંદર સદગુરુ અને પ્રાણનાથજી સાથે છે તો પ્રાયશ્ચિતના દરવાજા ખુલ્લા છે. તો પ્રાયશ્ચિત કરવો હોય તો કરી લેજો. પીછે તો દુનિયા મિલસી સબ. પછી તો દુનિયાવાળા પણ આવશે. બ્રહ્મ સૃષ્ટિ આવશે, ઈશ્વરી આવશે, દુનિયાવાળા આવશે તો બ્રહ્મ સૃષ્ટિ મોડું ન થઈ જાય. એમ ન કહેવાય કે આને મોડું થઈ ગયું. તારતમ કેના માટે આવ્યો હતો? બ્રહ્મપ્રિયા માટે. ભલે પાછળ જાગશે ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ 100%ની વાત છે, પણ પેલી લાઈનમાં કેને ઊભું રહેવાનું? બ્રહ્મપ્રિયાને. એટલે શું કીધું? દ્વાર તોબા કે ખુલે હે અબ પીછે તો દુનિયા મિલસી સબ. અત્યારે પ્રાયશ્ચિતના દરવાજા ખુલ્લા છે એટલે જેટલું પ્રાયશ્ચિત કરવું હોય એટલું કરી લેજો. ઇન્દ્રાવતીએ પણ પ્રાયશ્ચિત કરી લીધું ખટૃતિની અંદર કે જ્યારે મારા સદગુરુ હતા ત્યારે મેં સંપૂર્ણ ઓળખાણ ન કરી, મેં વ્યક્તિ તરીકે જ મારા સદગુરુને જોયા. પછી એને કેટલો પ્રાયશ્ચિત ખટૃતિની અંદર કર્યો. અને સદગુરુ પ્રગટ થયા પછી શું કીધું કે હવે જેમ નચાવું તેમ નાચજો મારા વાલા. આવ્યા ઇન્દ્રાવતીને હાથ, વશીકરણની દોરીએ બાંધું, જેમ દેખે તે સઘળો સાથ. આ લીલા અત્યારે ચાલુ છે. પછી કીધું જબ દ્વાર તોબા કે મુંદિયો રેન ગઈ ભોર જો ભયો. જો પ્રાયશ્ચિતના દરવાજા બંધ થઈ ગયા તો રેન ગઈ, રાત ગઈ અને સવાર પડી ગયું. સવાર એટલે કયામત. મારી ને તમારી કયામત. કયામતના 2 થી 3 શબ્દ છે. એક કયામત એટલે આત્મજાગૃતિ, એક કયામત એટલે ફજર સવાર, અને એક કયામત એટલે જાગણી. આત્મજાગૃતિ, એક કયામત એટલે આત્મજાગૃતિ, એક કયામત એટલે મૃત્યુ, અને એક કયામત એટલે ફજર એટલે સવાર. કહેવાય શું કીધું? જબ દ્વાર તોબા કે મુંદિયો. જ્યારે પ્રાયશ્ચિતના દરવાજા બંધ થઈ ગયા તો રેન ગઈ ભોર જો વયો. રાત ગઈ અને સવાર પડી ગયું, ફજર થઈ ગઈ, કયામત થઈ ગઈ. તો પછી શું કરવાનું ખબર છે? સાંસો કા ક્યા ભરોસા હો रुक जाए चलते चलते जीवन की ये जो ज्योति हो बुझ जाए चलते चलते. શું કીધું કે जीवन है 4 दिन का 2 दिन की है जवानी 2 दिन की है जवानी जब आएगा बुढ़ापा जब आएगा बुढ़ापा हो थक जाए चलते चलते हो थक जाए चलते चलते. પ્રાયશ્ચિતના દરવાજા બંધ થઈ જશે પછી શું કરશું? સવાર, ફજર, ક્યામત, આત્મજાગૃતિ ને મોત પણ થઈ શકે છે. એટલે ઇન્દ્રાવતી કહે છે યા ભલી યા બુરી જીન હું જૈસી ફેલ જો કરી તબ આગુ આઈ સબો કી કરણી જીન જૈસી કરી આપ અપની. છેલ્લા શબ્દ કહું છું કે પ્રાયશ્ચિત કરવો હોય તો કરી લેજો, જેમ જયરામભાઈએ કરી લીધો કે ના સદગુરુ ભૂલ થઈ ગઈ, હવે આ ભૂલ ક્યારેય હું ફરી દોહરાવીશ નહીં. સુધરી ગયા, તરત જ સુધારી લીધી. આપણી અંદર એવું નથી કે કુટેવું નથી, જે મને ને તમને દેખાતી પણ નથી, એવી હોય બારીક બારીક અને બિલકુલ રીતે સફાઈ તો કોઈની ન થઈ શકે, પણ આપણે કોશિશ તો કરીએ ને.
જ્યાં સુધી રોગ ન મોટે ત્યાં સુધી આપણે કેટલા ડોક્ટર પાસે જાય સુંદરસાદજી? જાય ને. એક પેટ એક એવી વસ્તુ છે કે પેટની બીમારી હોય એટલે આપણને કેટલી જગ્યાએ ઇફેક્ટ થાય. પેલા માથાના ગેસ થાય એટલે માથાના ડોક્ટર પાસે જાય, કળતર થાય એટલે તાવના ડોક્ટર પાસે જાય. સાચો ડોક્ટર મળે પેટની બીમારીનો? એમ આત્મા પણ એવી અંદર વીંટળાઈ ગઈ છે, એને આત્માને એટલા કવર ચડી ગયા છે, આત્માને એવો રોગ લાગી ગયો છે, તો આપણી પાસે તો એક એવા ડોક્ટર છે કે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સખી રે આત્મરોગ બુરો લાગ્યો, યાકો દારૂ ન મિલે તબીબ सखी रे 14 भवन में ढूंढियो सो हुआ न हाथ हबीब. 14 लोक બ્રહ્માંડ ની અંદર કોઈ એવો ડોક્ટર નથી તારતમ જેવો કે તમારા રોગ મટાડી શકે. તારતમથી જ તમે સંપૂર્ણ નિરોગી રહેશો, આત્મા તમારી બિલકુલ સુરક્ષિત રહેશે. એટલે કીધું યા ભૂલી યા ભલી યા બુરી. કારણ કે આપણે અહીંયા આવ્યા, આની પહેલા ક્યાં હતા? અહીંયા આવ્યા આની પહેલા ક્યાં હતા? અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર, 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. કેટલી વખત તરફડી મરીને કેટલાનું ખાધું, કેટલાનું જોઈટવું, કેટલાને મારપીટ કરી, કેટલાની સાથે ઝઘડો. બીજી યોનીની ખબર છે? આની પહેલા તો બીજી જ યોની હોય ને, લાસ્ટ યોની છે, છેલ્લો ફેરો છે. સુધારવો હોય તો આ લાસ્ટ છેલ્લો ફેરો છે. એટલે કીધું યા ભલી યા બુરી, જીન જૈસી ફેલજો કરી, કે ત્યારે જે કર્યું હોય તે, પણ તબ આઈ આગુ આવી સબો કી કરણી. અને આ મનુષ્ય અવતારની અંદર જ કરણી અને ભરણી છે ને. પૂર્વ જન્મનું કોઈનું લઈ લીધું હોય તો એ ચૂકવવા માટે આપણે ચૂકવવા જવું પડે. શાસ્ત્રોમાં પણ છે, શાસ્ત્રો ખોટા નથી, શાસ્ત્ર પણ સાચા જ છે. અને કીધું કે તબ આગુ આવી સબો કી કરની. તબ એટલે અબ, કે મૃત્યુલોકની અંદર હું ને તમે મનુષ્ય થઈને આવ્યા ત્યારે કરની પ્રમાણે અત્યારે જે દેખાય છે ને, એક જ સોસાયટીમાં ક્યાંક આવડું ઝૂંપડું હોય, ક્યાંક આવડો બંગલો હોય, ક્યાંક મોટો બંગલો હોય, એ શું છે? બધું કરની છે. જીન જૈસી કરી આપ અપની, તમે તમારા કર્મને જ આધીન છો. પ્રાણનાથજીએ કીધું કે તમે કદાચ પરમાત્મા કહે છે કે હું તમને માફ કરી દઈશ, પણ કર્મ માફ થશે નહીં. કર્મ તો ફરી પાછા તમે તમારા માના પેટમાં જશો ને તોય તમને કર્મ શોધી જ લેશે. કર્મનો હિસાબ તો રાજા રામના બાપાને પણ દેવો પડ્યો હતો કે હું ને તમે શું છીએ? ભલે બ્રહ્મ સૃષ્ટિ છીએ, પણ કર્મની સજા અને કર્મનું ફળ બધાને સંસારની અંદર મળવાનું. પ્રાણનાથજીએ કીધું કરની કર્મ કછું ના રહે, ધણી બળે કૃપાલ, સોતો બુદ્ધજીએ માર્યા ત્રિલોકી કે કાલ. એ વાત પણ જુદી છે કે જે એ રસ્તે ચાલ્યા, પ્રાણનાથજીના રસ્તે. કારણ કે કેટલા જીવો આવ્યા સંસારની અંદર, બધા જે રસ્તો થોડોક અપનાવે. એને તો કહી દીધું કરની કર્મ કછું ના રહે, ધણી બળે કૃપાલ, કે તમે તારતમ પર વિશ્વાસ રાખશો, તારતમથી ચાલશો તો તમને કરની કે કર્મ છે જ નહીં. રાજજીની કૃપા જ એવી છે. પણ કદાચ આપણા આટલા વર્ષો થઈ ગયા, વર્ષોથી કહીશી કે તારતમ સેવા પૂજા ચર્ચા બધું કરીએ છીએ, પણ પ્રાણનાથજીએ કીધું કે છતાં अगर 100 वर्ष रहो साथ में, धनी अनुभव सो बेर, मूल अंकुर दया विना लेकर में डारे अंधेर. 100 વર્ષ સુધી તમે સુંદર સાથમાં રહ્યા હોય, ધની અનુભવ 100 બેર, ધણીના અનુભવ પણ તમને 100 વખત થઈ ગયો હોય, પણ મૂલ અંકુર દયા વિના, જો તમારી આત્મા અંકુરિત જ ન થઈ હોય તો લે કર્મે ડારે અંધેર. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલે એને કીધું કે જીન જૈસી કરી આપ અપની,
तब कोई नहीं किसी के संग, दुख सुख लेवे अपने अंग। આત્મા સ્વતંત્ર છે. આત્મા આ સંસારની અંદર સ્વતંત્ર છે એટલે કીધું તબ કોઈ નહીં કિસી કે સંગ. ગમે એટલા વાલા હશે, પિતાશ્રી કે પત્ની કે માતા જાય એટલે આપણે ક્યાં સુધી જવાના? આ સંસારથી એ વિદાય લે તો તમે ક્યાં સુધી પાછળ જવાના અને ક્યાં સુધી યાદ રાખવાના? એ તો કયો પાછળ ક્યાં સુધી જવાના, યાદ કેટલું રાખવાના? રાજ્ય ભૂલાવે છે ને, એ પ્રકૃતિનો નિયમ છે. ભૂલી જવું જ સારું, ભૂલવામાં જ અત્યારે આપણી ભલાઈ છે. સુંદર સાથજી, જો સારી વસ્તુને યાદ રાખવી એ બહુ સારી, આ તારતમ્યની વાતને યાદ રાખવી બહુ સારી, પણ સામાજિક પારિવારિક જે વાત છે ને એ ખટપટ એ ભૂલવી જ સારી. અને એ ભૂલાશે તો જ આ સારી વસ્તુ આપણને યાદ રહેશે. નહીતર તો આપણે કેવું કહી લઈએ, કા 20 વર્ષ પહેલા અમારા હાહુ કેવું કેતા, અમને આયા ચોઈટાશે, આયા કે ને એમ કેતા, આયા ચોઈટાશે. ઈ કોઈ દી જાય પણ ઈ ઉખેડી નાખો તો આવે, ઈ ઉખડે નહીં. ઓલું કહેવાય છે ને કે વ્હાઈટ કપડું હોય એમાં જીતી દાગ લાગી જાય, ગમે એટલું કેમિકલ મૂકો, ગમે એટલા એમાં તમે નાખો સોડા પાવડર, સારો સાબુ ઘસો તો એ હાડમાં ઘસાઈ જાય, હાડમાં વણાઈ જાય. એ કાપડનો ડાઘ, કાપડમાં ડાઘ એમ અમુક હાડમાં લઈ લેતા હોય. બિચારો નથી જાતું. હાચન, હજી તમે એ ઉંમરના બાને તમે પૂછો ને એટલે કે તમને વાતું આવડે તો તમને વીતી હોય તે ખબર પડે કે બિચારા. પણ એ વાત એની સાચી છે કે ભલે એની ઉપર વીતી હતી એટલે આપણને કહે છે, પણ હવે શું છે કે હવે એટલી સમજણ આવી ગઈ એટલે હવે આ બધાને કાઢી નાખવાનું. ત્યારે આ વસ્તુ સારી આપણે ચોંટાડી શકી. નહીતર ઓલી ચોઈટી હોય એ ઉખડે જ નહીં તો આ કેવી રીતે અંદર જાય? સુંદર સાથજી, સમય નો પ્રવાહ એટલો ઝડપથી ચાલ્યો જાય છે ને કે ખબર પણ પડતી નથી. આજે કેટલામો દિવસ છે? 8મો દિવસ. અને કાલે રિક્વેસ્ટ છે મારી, અંતિમ દિવસ છે. કાલે અંતિમ દિવસ આપણે લઈ કારણ કે પરમ દિવસનો દિવસ હતો છે જ, પણ તહેવાર નજીક આવી ગયા છે અને આમાં ચોપાઈ પણ એટલી નથી. પ્રગટવાણીની હવે કરીબ 11 ચોપાઈ છે, 12 ચોપાઈ, 100 ચોપાઈ. આજે 4 જ ચોપાઈ લેવાની છું, 4 જ લેવાની. હવે કાલે આપણે પૂરું કરી દેવું છે ને, કારણ કે સમય તો છે પણ થોડુંક ગડબડ થાય એ સમાજની અંદર. એના કરતા તહેવાર આવે છે ને એટલે જો આમાં તો એવો એક ઘરમાં 5 જણા હોય ને તો 5 સરખી રીતે ચાલતા હોય એવું નથી. તમારું ઘર હોય કે મારું ઘર હોય, એ તો બધાને અડી જ ગઈ છે. એટલે થોડુંક એમાં પણ ધ્યાન રાખીને તો આપણો ધર્મને પણ કાંઈ લાંછન લાગવું જોઈએ નહીં. કદાચ ટાઈમ મળશે તો હું ઓનલાઈન તો કરવાની છું આ વર્ષે, તો ઓનલાઈન બધા જોજો. પણ કાલ છેલ્લો દિવસ 10 જ ચોપાઈ છે. પરમ દિવસથી તહેવાર બધાને તમારે થેપલા કરવા હોય, ગાંઠિયા કરવા હોય, તમારા ભાઈનો થાળ કરવો હોય. સાંભળી લ્યો એક વાત, ના હું તો અહીં તૈયાર આવી છું. જયંતિભાઈ ઘર 2 દી રોકાઈ જાઓ, 2 દી ગુંદાસરા રોકાઈ જાઓ તો બધું મળે. તો અમારે અશ્વની કુમાર વિતક ચાલતું હતું દેહુરીએ, તો સુરત. હા, તો 7મ હતી એટલે આમથી નું આવતી હતી એટલે બેન બિચારા ભોળા. એટલે મેં કીધું કાલે કેમ નહોતા આવ્યા? એટલે કે કાલે રાંધવાનું હતું, રાંધણછટ હતી. એટલે મેં કીધું તો રાંધણછટ હોય તો 7મ દિવસે શું કરવાનું? કે ચૂલો ઠાળવાનો. પહોંચેલા નહોતા, બિચારા ભોળા હતા. તો મેં કીધું શું બનાવ્યું? એટલે કે લાડવા બનાવ્યા, ગાંઠિયા બનાવ્યા, ખાખરા બનાવ્યા, થેપલા લાઈવ થઈશ થેપલા બનાવ્યા. અને પછી શું કીધું ખબર? કે તમારા ભાઈ થાળ બનાવ્યો,
એટલે મેં કીધું તમારા ભાઈની થાળ ધરો. એટલે કે ના, એમના મોહન છે. એ કે એનું નામ મોહન છે. એટલે કે મોહન થાળ થોડું કહેવાય. બિચારા એવા, હું તો પાછ ભરી ગઈ. મેં કીધા કેટલા ભોળા છે. તમારા ભાઈનો થાળ બનાવ્યો તો તમારે મારા ભાઈનો બનાવવો હોય તો પરમદી એટલે રજા રાખી બનાવી લેજો. સાતમ આઠમ જન્માષ્ટમી પૂર્ણબ્રહ્મ પરમાત્માનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી આપણે બધા મનાવીશું. આપણા ક્ષેત્રમાં જ્યાં પોતાનું ક્ષેત્ર નજીક થતું હોય ત્યાં બધા ખૂબ ખુશ થઈ અને રાજ્યનો પ્રાગટ્ય મહોત્સવ આપણે મનાવશું. અને કાલે જેટલી સંખ્યા છે ને એટલા બધા હાજર રહેવા જોઈએ. કાલે છેલ્લો દિવસ છે. તમે નથી આવ્યા ને 8 દિવસે તો પણ અહીંથી રાજ્ય તમને 8 દિવસનું ફળ સાથે આપી દેશે. પણ તમારે આવવું તો પડશે. જો ઊંચા નીચા થાય છે, આવવું જ પડશે કાલે. એટલે આપણે બહોળી સંખ્યામાં કાલે હાજર થઈ અને કાલે આપણે 2 કલાકનો સમય રાખશું. બરાબર? ડન? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. तब कोई नहीं किसी के संग, दुख सुख लेवे अपने अंग, करूं ब्रह्म सृष्टि को मिलाप, अखंड सुर उदय भयो आप, अखंड सुख उदय भयो आप, बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री 5 महामंगलपुरी धाम की, जगत गुरु श्री आचार्य महाराज की, समस्त सुंदर साथ की, कृष्ण प्रणामी धर्म की, बोल बोल पंजे वाले की प्रणाम. સુંદર સાહેબજી, સેવા આજની છે. પ્રસાદ નાસ્તો આ 7 દિવસ તો વ્યતીત થઈ ચૂક્યા. એમાં 2, 3, 4 સુંદર સાથે સેવા કરી હતી. ફરી પાછી આજે આઈસ્ક્રીમની સેવા છે. કિરણબેન દિલીપભાઈ કમાણી. કોણ છે? કિરણબેન દિલીપભાઈ કમાણી. બરાબર. અને પછી કાલે ભજીયા લાઈવ પુષ્પાબેન મહેશભાઈ ખૂટ તરફથી છે. તો આજે તો બધા છે જ, પણ કાલે પણ આ નાસ્તાની સેવામાં પ્રસાદ ગ્રહણ કરવા બધા જ સુંદર સાથને ભાવભર્યું આમંત્રણ છે. અને સાથે સાથે આત્માનો આહાર અને શરીરનો આહાર. રિક્વેસ્ટ છે કે બધા જ જેટલા છે એને સાથે લઈને પાડોશીને પણ આવજો, પણ આમાં સંખ્યામાં ઘટાડો ન થવો જોઈએ. પ્રોમિસ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બધાને લઈ લે.